ગયા લેક્ચરમાં ધોરણ 8 ચેપ્ટર 1 ની અંદર નિંદનથી રક્ષણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે જુઓ, હવે તમારે લણણી કયા કયા ટોપિક લણણી બરોબર છે, પછી આવશે સંગ્રહ, અને પછી આવશે પ્રાણીઓ દ્વારા ખોરાક. ત્રણ ટોપિકનો અભ્યાસ કરવાનો થાય. એના માટે જુઓ, પેલા લણણી પેજ નંબર 10 ઉપર લણણી. પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણીની વ્યાખ્યા પૂછાય એવી જો. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. પરીક્ષામાં પૂછાય એવું, પાક જ્યારે સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી. વ્યાખ્યા યાદ રાખજો. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ એટલે કે પૂરેપૂરું તમને પાક આપી દે, બરોબર, પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. એટલે કે ખેતર લણણી થઈ ગયા પછી સાફ થઈ ગયા. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી દેવાય છે અથવા તેને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થવા માટે 3 થી 4 મહિના લાગે છે. કેટલા મહિના લાગશે? 3 થી 4 મહિના. કેટલા મહિના લાગશે? 3 થી 4 મહિના પરિપક્વ થવા માટે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. 2 મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જો 2 વસ્તુનો, એક તો છે દાંતરડા અને પછી એક આવે છે હાર્વેસ્ટર, બરોબર. કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે. તેને થ્રેશર કહેવામાં આવે છે. જો થ્રેશર કેને કહેવાય? થ્રેશિંગ કેને કહેવાય? કે બીજ અથવા દાણાને ભૂસામાંથી, હવે ઘઉંનો દાણો છે, ઘઉંના દાણા ઉપર ફોતરા હોય, ફોતરાને કહેવાય ભૂસા, બરોબર. એ ઘઉંનો દાણો છે, અલગ કરવાના હોય છે. તેને થ્રેશિંગ કહે છે. શું કહેવાય? થ્રેશિંગ. થ્રેશિંગ કેને કહેવાય? કે બીજ અથવા દાણાને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. આખે દાંડો હોય, બરોબર, એમાં આખું ઝાડ હોય, એમાંથી જે તમારે દાણાને અલગ કરવાની ક્રિયા છે ને એને કહેવાય થ્રેશિંગ. જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ જેને કહેવાય કમ્બાઈન.
આ પ્રક્રિયા કરવામાં આવે છે કમ્બાઈનની મદદથી. બરોબર, કમ્બાઈન નીચે જો આકૃતિ બતાવેલું છે. હવે પહેલીને એક પ્રશ્ન થયો, લણણી બાદ છોડના ઠૂઠા ક્યારેક ખેતરમાં જ રહી જાય છે કે જેને ખેડૂત આગ લગાડી દે છે. પેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાથી ચિંતિત છે. તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે, તેનાથી ખેતરમાં રહેલ પાક આગ લગાવતો પણ ખતરો છે. શા માટે? કારણ કે એને કીધું કે જો તમે આગ લગાડશો ખેતરની અંદર, તો ખેતરની અંદર આગ લગાડશો તો આગના ધુવાળા થાય. તો કેનું પ્રદૂષણ થાય? હવાનું પ્રદૂષણ. જે હવાનું પ્રદૂષણ આપણા માટે નુકસાનકારક છે. જો એના પછી નાના નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. હજી એક ક્રિયા છે ઉપણવું. બરોબર, નાના નાના ખેડૂતો છે ને કે જે ઉપણવા દ્વારા ઉપણીને એના અનાજના દાણાને અલગ કરે. આકૃતિમાં બતાવ્યું, જો નીચે બતાવ્યું છે. ધોરણ 6 માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આગળ જુઓ, લણણીનો ઉત્સવ. 3-4 મહિના અથાગ પરિશ્રમ પછી લણણીનો ઉત્સવ સમય આવે છે. ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે. આ સમય થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે, કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ભારતના બધા જ ભાગોમાં લણણીનો સમય હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે. પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે. લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવો જેવા કે પોંગલ, બેસાખી, હોળી, દિવાળી, નાબનય તેમજ બેહુ જોડાયેલો છે. અન્ય રાજ્યના તહેવાર છે. એ એમ કે છે કે આખા વર્ષનો પાક છે કે લણણીનો સમય આવે ને ત્યારે ખેડૂતને એક ઉત્સાહ મળે, કારણ કે એનો પાક તૈયાર થઈ ગયો. એ પાક દ્વારા એ વેચશે અને રૂપિયા ઘરે આવશે, એટલા માટે ઉત્સાહ મળશે. હવે એવું સંગ્રહ. આપણે લણણી વિશે ભણી ગયા. હવે આવશે સંગ્રહ. જો ઉત્પાદનનો સંગ્રહ એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાથી અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાથી તથા બીજાનુકરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. સૂકવ્યા વગર તમે જો માની લ્યો કે પાકનો સંગ્રહ કરશો ગમે ત્યાં, તો એની અંદર સૂક્ષ્મજીવોનો બગાડ કરવામાં, બરોબર, સડી જવામાં વધુ પડતું જોખમકારક છે. એટલે કે વધુ પડતું થાય. સૂકવ્યા પછી રાખો તો તમારે બીક નથી. એ બધી અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. જો એ બીજની કે કોઈ પણ પાકની અંદર ભેજની માત્રા હોય ને તો બગડવાના ચાન્સીસ તમારે 90 થી 100% બરોબર બગડી જશે. હવે તમે સૂકવી દો ને તો એ બગડવાના ચાન્સીસ બગડશે ઓછું. બરોબર છે. એ સંગ્રહ એટલે કે લાંબા સમય સુધી સંગ્રહ રહેશે, એમાં કોઈ ખરાબી નહીં આવે. જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂલથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ તથા મોટા પીપળાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં એટલે કે ધાતુના ઊંચા પાત્રોના કે ભૂગર્ભમાં અથવા તો કોઠારોમાં કરવામાં આવે છે. ક્યાં ક્યાં સંગ્રહ કરશે? કા કોઠારોમાં કરશે, કા આપણે સાયલોમાં. સાયલોનો મતલબ એ આપણે ભણી ગયા કે ધાતુના એવા ઊંચા કોઠાર. બરોબર. જો આકૃતિ 1.10a આ તમારે આકૃતિ આવી પડી ને, એ એક સાયલો પ્રકારનું છે કે જ્યાં એ સંગ્રહ કરશે કે જ્યાં બગડવાની ચાન્સીસ નથી, પાક નહીં બગડે તમારે. બરોબર છે. કા કોઠાઓની અંદર બાચકા સ્વરૂપે રાખશે. જો એના પછી જેથી તેનું ઉંદર, કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. ઉંદર અને કીટકોના જંતુઓથી રક્ષણ કરી શકાય એનાથી. લીમડાના સૂકા પાંદડાનો ઘરગથ્થુ અનાજ સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘઉંની કોઠીની અંદર તમે જો લીમડાનો સૂકા પાંદડા રાખી દેશો ને તો બગડવાના ચાન્સીસ નહીં બગડે, કારણ કે એમાં
જે કીટકો છે બરોબર, ઉંદર છે, એ હેરાન નહીં કરે. મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. રાસાયણિક દવાનો ઉપચાર કરવામાં આવે, બરાબર. મોટા મોટા જે ગોડાઉન છે, કોઠાઓ છે, આપને લાગે કે સંગ્રહ આપણે એક જ નથી કરતા. સરકાર ઘણા માત્રામાં ઘણા અનાજનો સંગ્રહ કરે છે. તમે ગોડાઉન જોઈ લો તો તમે વિચારવા પડી જાવ આટલું બધું સંગ્રહ કરે. પંજાબની અંદર ઘઉં, તો ઘઉં એટલા બધા સંગ્રહ કરશે અને જરૂરિયાત માત્રામાં આપણી આગળ પુગાડશે, બરાબર, ઘઉં ને ચોખા. હવે જો પ્રાણીઓ દ્વારા ખોરાક સંગ્રહ આપણે ભણી ગયા. હવે છેલ્લો ટોપિક છે પ્રાણીઓ દ્વારા ખોરાક. એની અંદર જો નીચેના કોષ્ટક આપ્યું છે ખોરાક તરીકે, તો સ્ત્રોત ક્યાંથી મળે છે? દૂધ ક્યાંથી મળશે? ગાય, ભેંસ, બકરી અને ઊંટડીમાંથી, બરોબર છે. આ કોષ્ટકને પૂર્ણ કરવા બાદ તમે જોયું હશે કે વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે. સમુદ્ર પાસે રહેતા હશે ને એ માણસો માછલીનો ઉપયોગ કરશે. અગાઉના ધોરણમાં વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, બીજને પસંદગી, રોપણી વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા તો ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ દેખરેખ પર અતિ આવશ્યક હોય છે. જ્યારે આને માટે પાયા પર કરવામાં આવે છે ત્યારે તે પશુપાલન કહેવામાં આવે છે. આને માટે મોટા પાયા પર કરવામાં આવે એને મોટા પાયા ઉપર જો પશુપાલન કેને કહેવાય? એક બે ગાયો ભેંસો ના આવે, મોટા પાયે ગાયો ભેંસો પશુઓ હોય ને એને આપણે પશુપાલન કહેવામાં આવશે, બરોબર છે. જો નીચે તંદુરસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે, કારણ કે કોડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ, જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય. માછલીની અંદર વધારે માત્રામાં વિટામિન ડી હોય, એટલા માટે એ તંદુરસ્તી ખોરાક કહેવામાં આવે છે. પ્રોટીન એ વધારે માત્રામાં હોય. ઈંડાની અંદર 6 ગ્રામ પ્રોટીન હોય, માછલીની અંદર પ્રોટીન હોય, બરોબર. એટલા માટે ખૂબ ઉપયોગી છે. તમારા વાળ સારા બનાવવો હોય તો ઈંડા, જ્યાં પ્રોટીનનું પ્રમાણ જાજુ હોય, એટલે કે પશુ એટલે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. આપણે નથી કરતા, પણ દરિયાની પાસે રહેતા લોકો હોય ને એ પ્રાણીઓનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે. હવે આગલા લેક્ચરમાં પાઠ 2